જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે સિદ્ધપુર સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલા છીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણે અહીંયા બિંદુ સરોવરના કાંઠે કાર્તિકી પૂનમનો પહેલો સમયો કર્યો હતો. એવું આ યાત્રા સ્થળ પવિત્ર તીર્થધામ સમૂહ સિદ્ધપુર છે. આ જ જગ્યાએ આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે 160 વર્ષ પહેલાં કષ્ટભંજન દેવની સ્થાપના કરી હતી. એ પણ સિદ્ધપુરમાં આવેલું છે. અને સિદ્ધપુરની બાજુમાં આવેલ બિલિયા ગામે બ્રહ્માણી વાવ આવેલી છે, ત્યાં શ્રીજી મહારાજ આવેલા. અને બાજુમાં કામલી ગામ છે, ત્યાં શ્રીજી મહારાજે ખીજડાના ઝાડ નીચે વિશ્રામ કરેલો. એવી પ્રસાદીની જગ્યાના દર્શન આપણે આ વિડીયોમાં કરીશું. તો વિડીયોમાં અંત સુધી જોડાવા વિનંતી. ચાલો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજને શ્રીજી મહારાજે પોતાના અધૂરા સંકલ્પ પૂરા કરવા માટે છપૈયા, સિદ્ધપુર, ઈડર અને માંડવી આ 4 મંદિરોની અંદર પ્રતિષ્ઠા કરવા માટે આજ્ઞા કરેલી હતી. આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે શ્રીજી મહારાજના સંકલ્પ મુજબ અહીંયા સૌપ્રથમ અત્યારે જે આપણે દર્શન કરી રહ્યા છીએ એ 160 વર્ષ પહેલાં આ કષ્ટભંજન દેવ પધરાવેલા. આ ઓરિજિનલ મૂર્તિ જે છે એ ત્યાં સિદ્ધપુર ગામની અંદર જે જૂનું મંદિર હતું ત્યાં હતી. અને ત્યાંથી પછી અહીંયા જીર્ણોદ્ધાર કરીને પુનઃસ્થાપન કષ્ટભંજન દેવનું કરવામાં આવેલું છે. એવા આ પવિત્ર દેવ કષ્ટભંજન દેવના આપણે દર્શન કરી રહ્યા છીએ. હાઈવે ઉપર જે સિદ્ધપુર સ્વામિનારાયણ મંદિર છે ત્યાં જ આ મંદિર પણ એની બાજુમાં જ આવેલું છે. આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે શ્રીજી મહારાજના સંકલ્પ પૂરા કરવા માટે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સિદ્ધપુરમાં પધરાવવાનું નક્કી કર્યું. ત્યારે સિદ્ધપુરમાં આટલો બધો સત્સંગ નહોતો, પણ એક હરિભક્ત હતા રણછોડ ભગત. એ રણછોડ ભગતને આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરી કે મારે અહીંયા શ્રીજી મહારાજના સંકલ્પ મુજબ સિદ્ધપુરમાં મંદિર પધરાવીને હરિકૃષ્ણ મહારાજને પધરાવવા છે. ત્યારે રણછોડ ભગતે આ બીડું ઝડપી લીધું અને સિદ્ધપુર ગામની અંદર રણછોડ ભગતનું જે હાલમાં ઘર આવેલું છે ત્યાં જ જૂના મંદિરની સ્થાપના કરવા માટે પાયા ખોદ્યા. પણ રેતાળ જમીનને કારણે પાયા ખૂબ જ ઊંડે જવા લાગ્યા અને શિખર સુધી આવતા આવતા રણછોડ ભગતની તમામ સંપત્તિ પૂરી થઈ ગઈ. આદિ આચાર્ય મહારાજને રણછોડ ભગતે વિનંતી કરી કે મહારાજ હવે મૂર્તિ પધરાવી દો. અને આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ જ્યારે અહીંયા પધાર્યા ત્યારે જોયું કે રણછોડ ભગત હજી તો આ શિખરનું કામ હજી પત્યું નથી અને તમે મૂર્તિ પધરાવવાની વાત કરો છો. ત્યારે ગામના લોકોએ કહ્યું કે રણછોડ ભગત પોતાની તમામ સંપત્તિ આ મંદિરના કાજે અર્પણ કરીને હવે રણછોડ ભગત ઉપર ખૂબ જ મોટું દેવું થઈ ગયેલું છે. એટલે તમે મહેરબાની કરીને અમારી વિનંતી છે ગામની કે મૂર્તિનું તમે અહીંયા સ્થાપન કરો. આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ રાજી થઈ ગયા અને કહ્યું કે રણછોડ ભગત આ તમારી તમામ સંપત્તિ પાછી ફરશે અને ફરીથી પાછા તમે સમૃદ્ધ થશો. એવા આશીર્વાદ સાથે અયોધ્યા પ્રસાદજી મહારાજે રણછોડ ભગતનું જે હાલમાં ઘર છે ત્યાં જૂનું મંદિર હતું ત્યાં આજથી 160 વર્ષ પહેલાં હરિકૃષ્ણ મહારાજના ની મૂર્તિનું સ્થાપન આચાર્ય મહારાજે કર્યું. આ મૂર્તિઓ એ જ હતી કે જેનું પૂજન, અર્ચન અને આરતી શ્રીજી મહારાજે સ્વયં કરેલી. આવી 18 મૂર્તિઓ શ્રીજી મહારાજ
આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજને સોંપીને ગયેલા અને કહેલું કે આ મૂર્તિઓને તમે સિદ્ધપુરમાં, ઈડરમાં, છપૈયામાં અને માંડવીમાં પધરાવજો. શ્રીજી મહારાજના આ સંકલ્પને આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે પૂરો કર્યો અને સમય જતાં સિદ્ધપુર શહેરની અંદર જ્યાં જૂનું મંદિર હતું ત્યાં ખૂબ જ સંકળાશ રહેતી હોવાના કારણે આજથી 20થી 25 વર્ષ પહેલાં હાઈવે ઉપર આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજે અહીંયા નવું મંદિર પુનઃસ્થાપન કર્યું અને હરિકૃષ્ણ મહારાજને પુનઃસ્થાપન કર્યા. ત્યારે અહીં હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત હાજરા હાજુર છે એનું પ્રમાણ આપવા માટે અહીંયા હરિકૃષ્ણ મહારાજે પોતાના જે પ્રસાદીના ચરણ છે અહીંયા પાડેલા, એ જે આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ. બીજું, આ સિદ્ધપુરની બાજુમાં બિલિયા ગામ આવેલું છે અને કામલી ગામ આવેલું છે. મહારાજ જ્યારે ઊંઝાથી સિદ્ધપુર આવતા ત્યારે પહેલાં કામલી આવેલા અને પછી બિલિયા આવેલા. કામલીમાં પણ પ્રસાદીનો ખીજડો છે, એના પણ આ વિડીયોના અંતમાં આપણે દર્શન કરીશું. સામે જે દેખાય છે એ આપણે રાધાકૃષ્ણ દેવના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ. આ બધી જ મૂર્તિઓ સિદ્ધપુર મંદિરમાં, જે જૂનું સિદ્ધપુર મંદિર છે ત્યાં હતી. ત્યાંથી અહીંયા પુનઃ સ્થાપન આ મંદિરની અંદર કરેલી છે. પણ મૂર્તિઓ જે છે એ બધી જ તે 160 વર્ષ પહેલાં જે આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે જે સ્થાપના કરેલી એ જ આ મૂર્તિઓ છે. તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના મનમાં એવી એક આશંકા હતી કે 100 વર્ષ પછી આ મૂર્તિને પાછી આપણે અહીંયા સ્થાપના કરેલી છે, જે આપણે આ સામે જે મૂર્તિઓના આપણે દર્શન કરી રહ્યા છીએ હરિકૃષ્ણ મહારાજના, એ મૂર્તિઓનું તેજમાં કંઈ ફેર પડ્યો હશે કે કંઈ ઓછું થયું હશે. અને એવો સંકલ્પ થતાં ખુદ હરિકૃષ્ણ મહારાજે ગુરુ પૂર્ણિમાના દિવસે ત્યાં હરિકૃષ્ણ મહારાજે પોતાના 18 ચરણારવિંદ કે જે મંદિરના ગર્ભગૃહથી લઈને મંદિરની જે પરસાળ છે અત્યારે આપણને દેખાઈ રહી છે, એ પરસાળમાં 18 ચરણારવિંદ મહારાજે પાડી આપેલા અને એ રીતે પોતે હાજરા હજુર છે એવો પુરાવો આપેલો. હાલમાં આ ચરણારવિંદ મંદિરની અંદર નથી, પરંતુ એના આપણને સુખ સૈયાની અંદર આ ચરણારવિંદના દર્શન થઈ રહ્યા છે. શ્રીજી મહારાજ જ્યારે પણ પોતાનો રાજીપો વ્યક્ત કરતા ત્યારે હરિભક્તોને અને સંતોને કાપડની અંદર પોતાના ચરણારવિંદની છાપ આપતા. એવા આ પવિત્ર પ્રસાદીના ચરણારવિંદના આપણે દર્શન કરી રહ્યા છીએ કે જ્યાં સુખ સૈયામાં મહારાજ બિરાજી રહ્યા છે ત્યાં જ મહારાજના ચરણારવિંદ પણ આપણને દર્શન આપી રહ્યા છે. આ બધા જ ચરણારવિંદ શ્રીજી મહારાજના ઓરિજિનલ ચરણારવિંદ છે અને જે કંકુ પગલાં દ્વારા 18 જે ચરણારવિંદ હતા એને અત્યારે હાલમાં અહીંના જે મહંત સ્વામી હતા એમની પાસે આ ચરણારવિંદ છે. અત્યારે આપણે જે આ ગામના દર્શન કરી રહ્યા છીએ એ ઊંઝા અને ઊંઝાથી સિદ્ધપુર જવાના રસ્તા ઉપર બિલિયા ગામ આવેલું છે. આ બિલિયા ગામમાં શ્રીજી મહારાજ જ્યારે અહીંયા આવ્યા ત્યારે બિલિયા ગામના પાદરમાં એક વાવ હતી કે વાવનું નામ છે બ્રહ્માણી વાવ. બ્રહ્માણી વાવના કાંઠા ઉપર કામરાજ પટેલ સામયો કોષ ચલાવતા હતા અને જેવું કોષમાંથી પાણી નીચે ઢોળાય ત્યારે કામરાજ પટેલ કહ્યા કે આવ્યા રામ, આવ્યા રામ. અને ત્યારે જ એ વખતે શ્રીજી મહારાજ પણ આવ્યા અને શ્રીજી મહારાજે
કહ્યું કે રામ તો આવ્યા છે પણ ઓળખાય તો ને. અને એટલું કહીને શ્રીજી મહારાજે ગામ તરફ દ્રષ્ટિ કરી અને કહ્યું કે આ ગામમાં ખૂબ જ સારો સત્સંગ થશે. જે જગ્યાએ મહારાજ બેઠેલા એ જગ્યા ઉપર સંતોએ ચરણારવિંદ પધરાવીને ત્યાં પ્રસાદીની દેરી કરેલી છે. આ સ્થળ બિલિયા ગામના પાદરમાં વડલાની બાજુમાં કે જ્યાં પ્રાથમિક શાળા આવેલી છે એની બાજુમાં આવેલું છે. અને બ્રહ્માણી વાવ તરીકે આ સ્થળ પ્રસિદ્ધ છે. મહારાજ જે જગ્યાએ વિચરણ દરમિયાન જે જગ્યા ઉપર જતા ત્યાં સંતો અને હરિભક્તો મહારાજની સ્મૃતિ રૂપે ચરણારવિંદ પધરાવતા અને ત્યાં પ્રસાદીની દેરી કરતા, જેથી કરીને આવનારા સમયમાં હરિભક્તોને મહારાજ કઈ કઈ જગ્યાએ વિચરણ કરેલું એવી પ્રસાદીની જગ્યાના દર્શન હંમેશા થઈ રહે. હવે દર્શક મિત્રો, આપણે કામલી ગામ જશું. કામલી ગામે શ્રીહરિ સંવંત 1869ના મહાસુદી તેરસને દિવસે ઊંઝાથી નીકળીને કામલીની સીમમાં આવેલા આ કામલી ગામ છે એ પણ બિલિયાની બરાબર સામે આવેલું છે. આ જે મુખ્ય દ્વાર આપણને અત્યારે દર્શન આપી રહ્યું છે ત્યાં જ આ રોડ જાય છે. એ સીધો કામલીનો રોડ છે. અને અહીંયા એ કામલી ગામની સીમમાં મૂળેશ્વર મહાદેવની સામે આવેલ ખીજડાના ઝાડ નીચે શ્રીજી મહારાજ બેઠા હતા અને ત્યાં વિશ્રામ કર્યો હતો. અને આ પ્રસાદીનો ખીજડો હાલમાં પણ ત્યાં હયાત છે અને કામલી ગામની સીમમાં આવેલો છે. ત્યાં પણ સંતોએ શ્રીજી મહારાજના ચરણારવિંદ પધરાવેલા છે અને પ્રસાદીની દેરી બનાવેલી છે. શ્રીજી મહારાજ દંડાવ્ય પ્રદેશની અંદર જ્યાં જ્યાં વિચરણ કરતા ત્યારે અવશ્ય આ બધી જગ્યાઓ ઉપર ગામની બહાર જ લગભગ મહારાજનો ઉતારો રહેતો અને ખીજડાનું અથવા તો વડનું ઝાડ મહારાજને ખૂબ જ પ્રિય હતું. આ પ્રસાદીનો ખીજડો એની બહાર આ પ્રસાદી ધામ એવું બોર્ડ મારેલું છે અને આ જગ્યા જે ખીજડો છે એની નીચે એક સરસ મજાની દેરી બનાવેલી છે, જેથી આવનાર હરિભક્તોને સ્મૃતિ રૂપે આ જગ્યાના દર્શન થઈ શકે. દર્શક મિત્રો, હવે આપણે એ પ્રસાદી સ્થાનના દર્શન કરીએ. આ સામે દેખાય એ જ ખીજડાનું વૃક્ષ છે અને ખીજડાના વૃક્ષની નીચે અહીંયા મહારાજના ચરણારવિંદ પધરાવેલા છે આ દેરીની અંદર જ. અને ત્યાં સ્મૃતિ રૂપે એક નાની એવી દેરી બનાવેલી છે. આ કામલી ગામની સીમમાં મૂળેશ્વર મહાદેવની જગ્યાની બરાબર સામે આ જગ્યા આવેલી છે. અને સિદ્ધપુરથી ખેરાલુ જવાના રસ્તામાં સિદ્ધપુરથી લગભગ 5 કિલોમીટર બિલિયા ગામ અને બિલિયાની બરાબર સામે કામલી ગામ આવેલું છે. આ બંને પ્રસાદીના સ્થળ સિદ્ધપુરની આજુબાજુ આવેલા છે. દર્શક મિત્રો, આપને પણ આપના વિસ્તારમાં કોઈ એવી જગ્યા હોય કે જ્યાં શ્રીજી મહારાજ વિચરણ દરમિયાન બેઠા હોય, વિશ્રામ કર્યો હોય કે શ્રીજી મહારાજની કોઈ પ્રસાદીની જગ્યા હોય તો અમને અવશ્ય કોમેન્ટ કરીને જણાવશો. અમે ત્યાં આવશું અને વિડીયોગ્રાફી કરીને હરિભક્તોને વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશું. આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, હરિભક્તોની અંદર શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. વધુ મળશું એવા કોઈ પ્રસાદીના સ્થાને. ત્યાં સુધી આપના કલ્પેશ ગઢવીના જાજા હેતથી જય સ્વામિનારાયણ.